નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં હરિનગર બ્રિજ પાસે કરંટ લાગતા એક ગાયનું મોત નિપજતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે। વરસાદી માહોલ વચ્ચે ખુલ્લા વીજ વાયરને કારણે આ દુર્ઘટના બની હોવાના આક્ષેપો સાથે લોકોએ MGVCL સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। વડોદરાના હરિનગર બ્રિજ પાસે અધવપુરા તરફ જવાના માર્ગ પર એક ગાય ખુલ્લા વીજ વાયરના સંપર્કમાં આવતા તેને કરંટ લાગ્યો હતો। કરંટ એટલો પ્રબળ હતો કે ઘટના સ્થળે જ ગાયનું મોત નીપજ્યું હતું। ઘટના બાદ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને વરસાદી સિઝનમાં ખુલ્લા વીજ વાયરને લઈ MGVCLની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં હજુ પણ અનેક સ્થળોએ આવા જોખમી ખુલ્લા વાયરો છે જે માનવ જીવન અંગે અને મૂંગા પશુઓ માટે ગંભીર જોખમ સમાન છે। લોકોએ MGVCL તાત્કાલિક શહેરભરના ખુલ્લા વીજ વાયરનું નિરીક્ષણ કરી જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠાવી છે।